वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનના માધ્યમથી આપણને દરરોજ નવા નવા આખ્યાનો સંભળાવી અને ધીરજનું ભાથું બંધાવે છે. ગઈકાલે આપણે સનકાદિકોનું આખ્યાન અને એમના આખ્યાન દ્વારા ભગવાનના ભક્ત એમણે દોષોથી પર થવું જોઈએ. નાનકડો એવો દોષ પણ એ ભગવાનને ગમતો નથી. ખરા સમયે ધીરજ રાખવી જોઈએ. દેશકાળે સંજોગો પરિસ્થિતિ એવી આવે ત્યારે ધીરજનું કામ પડે છે. એવું સ્વામીએ આપણને આખ્યાન દ્વારા સમજાવ્યું. એકાદશીનો પરમ પવિત્ર દિવસ હતો. સાથે સાથે મહામંત્ર પ્રાગટ્ય દિન પણ હતો. સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે અને મહારાજે આ વખતે કૃપા પણ એવી કરી છે. અઢળક ઢેળા છે. કેટલા તપશ્ચર્યા કરીને સુકાઈ ગયા, રાફડા થઈ ગયા, છતાં એમને પ્રાપ્તિ થઈ નથી. એવી આપણને સેજે સેજે પ્રાપ્તિ થઈ છે. પણ જીવ દશા એવી છે ને કે એમાં એ સમજાતું નથી. બ્રહ્મ દશા આવ્યા પછી સમજાય છે, પણ ત્યારે કાંઈ જરૂર હોતી નથી. આપણે જીવ દશામાં છીએ ત્યાં સુધી આપણને એનો મહિમા સમજાતો નથી. એક વખત મહારાજ મેથાણમાં પધાર્યા. પુંજાભાઈ ગરાસિયા એમના ઘરે મહારાજ બિરાજમાન હશે. દરરોજ અલગ અલગ ભક્તોના ઘરે દર્શન દેવા પધારે, થાળ જમવા માટે પધારે. સવારે મહારાજ પુંજાભાઈની સાથે નીકળ્યા. રસ્તામાં એક ડોસીમાં છાણા થાપતા હતા. એટલે મહારાજે કીધું, માજી સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરો, સ્વામિનારાયણ બોલો તો તમારું કલ્યાણ કરી. પેલા ડોસીમાએ આમ વાંકા વળીને ઊભા થઈને જરા જોયું. એમને ખબર આ સ્વામિનારાયણ છે, એ ભગવાન છે. એટલે માજીએ સામું જોઈને કીધું કે ભાઈ બોલે તો કલ્યાણ થાય, એવું બોલાય તો કલ્યાણ થાય. એટલે મહારાજે ફરીને કીધું, માજી પણ તમે સ્વામિનારાયણ એમ બોલો, બોલીએ તો થાય હો. મહારાજ 2-3 વાર બોલ્યા. ઓલા પુંજાભાઈ કે એમણે તો કીધું કે અભાગણી કંઈક સ્વામિનારાયણ ભગવાન સ્વયં કહે છે તો ના, સ્વામિનારાયણ બોલતા વાંધો શું આવે છે, બોલને એકવાર, તારું કલ્યાણ થશે. અરે એ બોલાય તો નામ લેવાય તો કલ્યાણ થાય જ, પણ સ્વામિનારાયણ શબ્દ બોલ્યા.
પછી તો મહારાજ ને પૂંજાભાઈ ચાલતા થઈ ગયા. પૂંજાભાઈ મહારાજને કે મહારાજ કેમ નામ નહીં લીધું હોય? મહારાજ કે આ જીવ દશામાં જીવ છે એને આવી પ્રાપ્તિ થઈ. સ્વયં ભગવાન આપણે સ્વયં કહીએ છીએ તોય એને એ મનાતું નથી, વિશ્વાસ આવતો નથી. જીવો તો બધા આવા છે. જો એ નામ લીધું હોત તો આપણે એમનું કલ્યાણ કરવું હતું. હવે એક સ્વામિનારાયણ નામ બોલે ત્યાં એનું કલ્યાણ કરે. મહારાજ કે એમના દર્શન થયા ને એટલે એને સંસ્કાર થાય. હવે આગલા જન્મમાં ફળશે, આને આ જન્મમાં એનું કલ્યાણ થશે નહીં. એટલે ઘણી વખત પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, પણ આ જીવદશામાં આપણે છીએ ને એટલે એની અનુભૂતિ ને પ્રતીતિ ઘણી વખત આવે નહીં. પણ ખરેખર નિષ્કુળાનંદ સ્વામીએ પણ ગાયું છે, આનંદ આપ્યો અતિ ઘણો. પ્રાપ્તિ બહુ મોટી આપણને થઈ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તો અલગ અલગ માધ્યમથી આપણને બહુ સમજાવ્યું છે. આવા દયાળુ મહારાજ આપણને મળ્યા છે. આગળના 54માં કડવામાં સ્વામી મહાત્મા જાજડી ઋષિનું આખ્યાન છે એ આપણને સંભળાવે છે. વળી ઋષિ એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી, કર્યું હરિ ધ્યાન તેણે તન શુદ્ધિ ટળીજી, આવ્યા વન વિહંગ ઘણા સુઘરીઓ મળીજી. જાજડી ઋષિ બહુ પ્રાચીન કાળમાં થઈ ગયા અને અતિ આકરું તપ એમણે કર્યું. એક પગે ઊભા રહીએ. મહારાજ નીલકંઠ વર્ણી વેશે જેમ ઊભા છે એક પગે ઉલ્હાશ્રમમાં અને તપશ્ચર્યા કરે છે, એવી રીતે જાજડી ઋષિ એક પગે ઊભા રહ્યા ઘણા સમય સુધી. અને એક પગે ઊભું રહેવું એ ક્યારે રહેવાય? અતિ મનની એકાગ્રતા હોય તો સ્થિર ઊભું રહેવાય. પ્રયત્ન કરજો. તપની માળા સવારે કરવાની હોય, મહારાજની આજ્ઞા છે પૂજામાં. એક પગે ઊભા રહી બંને હાથ ઊંચા રાખી મહારાજની મૂર્તિને સંભાળી અને એકદમ સ્થિર થઈ એને માળા કરો. એક માળા પૂરી થાય અને ડગમગાટ ન થાય, પગ છે એ નીચે ન લેવો પડે, તો મનની થોડીક એકાગ્રતા કહેવાય. જો મનને મહારાજની મૂર્તિમાં સ્થિર કરો તો જ એક સ્થિર શરીર રહે, નહીતર ન રહે. એકાગ્રતા હોય તો સ્થિરતા આવે. અને બે વસ્તુ છે, શરીરની સ્થિરતા થાય પછી મનની સ્થિરતા થાય, અને મનની સ્થિરતા થાય તો આ શરીરની સ્થિરતા ટકે. એટલે જાજડી ઋષિ છે એક પગે ઊભા છે, હલતા નથી, ચાલતા નથી, કંઈ કરતા નથી, એક પણ ચેષ્ટા. ધીમે ધીમે સમય ઘણો બધો વ્યતીત થયો. માથાના વાળ છે એ વધી ગયા છે, જટા થઈ છે, દાઢી મૂછ વધી ગયા છે, એકદમ ઘટાદાર એવું થયું. પક્ષીઓ ધીમે ધીમે એમને એમ કે આ ઠૂઠું છે ઝાડનું એમ કરીને બધા પક્ષીઓ બેસવા માંડ્યા. ધીમે 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 પક્ષીઓને વિશ્વાસ ન આવે. તમે આપણી ઉપર વિશ્વાસ ન આવે માણસ ઉપર, કે આ શું કરશે, હલતું હોય ત્યાં એ બેસે નહીં. અને એનો માળો છે એ એવી જગ્યાએ કરે કે હલે નહીં. વૃક્ષમાં પણ એવી જગ્યાએ ડાળીમ ઉપર કરે કે હલે નહીં. બચ્ચા છે એની સેફટી, સલામતી માટે. આપણે પક્ષી માટે ચકલી ઘર મૂક્યું હોય પણ જો હલતું હોય ને તો ત્યાં ચકલી માળો કરશે નહીં. એટલે ધીમે ધીમે સુઘરી એમણે કાનની બંને બાજુ લટ હોય ને ત્યાં માળા કરવાના શરૂ કર્યા. સુઘરીના માળા તો લાંબો ટાઈમ સુધી હાલે, એનું ફિનિશિંગ પણ એવું હોય.
અને આપણે ત્યાં માળા છે સાધુ આશ્રમની આગળના ભાગમાં, બંને બાજુ માળા કરે અને એનો કિલકલાટ, કલરવ, શોર બકોર. ઝાઝડી ઋષિને એમ થયું આ પક્ષીએ માળા કર્યા છે, હવે તો મારે દેહની ક્રિયા કરવા માટે પણ ન જવાય. જો હું હલીશ તો એને વિશ્વાસ નહીં આવે ને એનું ઘર છે એ પછી છોડી દેશે. ધીમે ધીમે તો સુગ્રીએ માળામાં ઈંડા મૂક્યા. સ્વામી લખે છે, અડગ પગે તે ઉભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય, જાણે પંખીને પીડા ઉપજશે, એવી દયા ઘણી દિલમાય. એક પગે અડગ ઊભા છે. સુગ્રીવોએ બંને કાનમાં બંને બાજુ માળા કર્યા છે, ઈંડા મૂક્યા છે, શોર બકોર કરે છે. પક્ષીઓ ચારેય દિશાઓમાંથી આવે જાય. હવે તો એને એકદમ વિશ્વાસ આવી ગયો કે આ તો વૃક્ષ જેવું સ્થિર વૃક્ષ જ છે. ધીમે 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 એ ઈંડામાંથી સ્વામી કે અંડ જ થયા, પક્ષી થઈ ગયા. અને એના બચ્ચા ધીમે ધીમે મોટા થવા માંડ્યા. એ પણ, અને બચ્ચા તો વધારે શોર બકોર કરે, કલબલાટ કરે. પક્ષીઓનો શોર વધારે પડતો તીવ્ર, ચકલાઓ ઘણીવાર અહીંયા એટલો અવાજ કરતા હોય કે આપણે ક્યારેક કથામાં ડિસ્ટર્બ થાય. ત્યારે આ સુગ્રીના બચ્ચા અતિશય પણ એ બધું સહન કરે. ઝાઝડી ઋષિને અતિ દિલમાં દયા છે. એ હલતા પણ નથી, શરીરની ક્રિયા બધી છોડી દીધી છે, અને એ પક્ષીઓ માટે, એના બચ્ચા માટે એ પણ બધું સહન કરે છે. ચારે બાજુ પક્ષીના બચ્ચાઓ ચણ માટે જાય અને પાછા આવે. જો હલે તો પછી પક્ષીઓના માળા છે એ કાં પડી જાય અથવા તો બચ્ચાઓ છે એ બેસે નહીં, એટલે એ ક્યાંય જતા નથી. ચારે દિશે જાય ચણ સારું, વળી આવી રહે ત્યાં રાત. પછી ઈંડા મટી અંડજ થયા, ગયા ઉડી પ્રભાત. પક્ષીઓના બચ્ચા મોટા થયા, ઉડીને દૂર જવા લાગ્યા. અને સ્વામી આગળની કડીમાં લખે છે કે પછી તો માળામાં આવતાય બંધ થઈ ગયા. બચ્ચા મોટા થાય, કામ ધંધે ચડે, પછી ઘરે ગામડે આવે નહીં. કંઈક વાર તહેવાર હોય પર ત્યારે કદાચ બહુ એ બોલાવ્યા હોય ત્યારે આવે. એમાંય દૂર આઘાવી ગયા હોય અમેરિકા વગેરે દેશોમાં, તો નાના મોટા પ્રસંગોય ન આવે, દિવાળીએ પણ ન આવે. અને બહુ એવું થયું ઝાઝા વર્ષ થાય ત્યારે માંડ એકાદ વાર આવે. આ પક્ષીઓ છે એ માળા છોડીને જતા રહ્યા, કારણ કે હવે એ પોતાના બીજા માળા નિર્માણ કરવા માંડ્યા હોય. એને એના માળામાં બંધન રહેતું નથી. અને માણસ છે એ ખેતી વાડી, ગામડામાં મકાન હોય, મોટા ડેલા હોય, મોટા ફળિયા હોય, કદાચ દીકરાઓની સાથે શહેરમાં રહેવા જતા રહ્યા હોય તો મોટા તાળા મારીને જાય હો. અને બાજુમાં પાડોશીને ભલામણ કરીને જાય, ધ્યાન રાખજો. શહેરમાં હોય ત્યાંથી વિદેશ જાય તો ત્યાં સોસાયટીમાં ભલામણ કરીને જાય કે આ મકાન છે ભાડે આપે. માલિકી છૂટે નહીં, મમત છૂટતું નથી. એને પક્ષીઓ છે એના ઘર, બનાવેલા ઘર છે છોડી દે છે, બીજા માળા બનાવે છે પાછા.
આવી રીતે પક્ષીઓ તો ઉડી ગયા, પણ છતાંય જાજળી ઋષિ છે એ વાટ જોવે છે. તોય જાજળી જોઈ રહ્યા, દિન કેટલાક સુધી વાટ, પાછા ન આવ્યા પંખી જ્યારે, ત્યારે તજો મન ઉચાટ. ઘણા દિવસ સુધી જાજળી ઋષિ છે એની રાહ જોઈ કે હમણાં બચ્ચાઓ આવશે, હમણાં આવશે, પક્ષીઓ આવશે. ઝાઝા દિવસ સુધી રાહ જોઈ, પણ પક્ષીઓના બચ્ચા કે પક્ષીઓ પાછા આવ્યા નહીં. પછી બધું કાઢી અને જે કાંઈ દેહની ક્રિયા કરવાની હોય એ સ્નાનાદિક બધું કર્યું અને શુદ્ધિ કરી. આવી એના દિલમાં દયા હતી. કેટલી એમણે ધીરજ રાખી. અને એમને ધીરજ રે. હૃદયમાં નાનામાં નાના જીવ પ્રાણી દુઃખી ન થાય મારાથી, એવું હૃદયમાં દિલમાં દયાનો ભાવ હોય, એવી કરુણા હોય, દયા હોય, ત્યારે એ ધીરજ રહેતી હોય છે. સ્વામી આગલી કડીમાં એવું લખે, એના જેવી દયા દિલમાં રાખવી અતિ ધરી ધીર, ઝીણા મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર. સ્વામી કે એના જેવી દયા આપણે દિલમાં રાખવી જોઈએ. અતિ ધીરજ રાખી અને ઝીણામાં ઝીણા જીવનું પણ એને સહન કરવું. આપણે એને જો સુખ થતું હોય તો આપણા શરીરે કાંઈ થોડું ઘણું દુઃખ આવે, પીડા આવે તો એ સહન કરવું. એવી ભગવાનના ભક્તની આવી રીતિ હોય છે. મહારાજ તો કેવા દયાળુ હતા, અતિ દયાળુ હતા. તો મહારાજના ભક્તો આપણે છીએ તો આપણે આપણામાં પણ દયા હોવી જોઈએ. નિયમ ચેષ્ટામાં પણ લખ્યું છે મહારાજના ગુણમાં. મહારાજનો સ્વભાવ અતિ દયાળુ હતો. એમાં 69 કાળમાં દુષ્કાળ પડવાનો હતો. મહારાજને ખબર હતી મારાથી જોઈ નહીં શકાય કોઈનું દુઃખ, ભક્તોનું તો નહીં. અને કાળનું કામ છે એ તો એને પણ કરવા દેવું પડે. એટલે મહારાજે અન્યથા શક્તિ વાપરી નહીં, પણ 69 કાળનો દુષ્કાળ પડ્યો એ પહેલાં મહારાજ આગલા વર્ષે 68ની સાલમાં મહારાજ ખૂબ ફર્યા છે બધી. ને ગામડે ગામડે જઈને બધાને મહારાજે ભલામણ કરી કે પશુ હોય, ઘોડા હોય, કાંઈ હોય તો એ વેચી અને અનાજનો સંગ્રહ કરજો. કદાચ રાખવા હોય તો એના માટેનો ઘાસ પૂળાનો સંગ્રહ કરજો 1 વર્ષ માટે. આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે. આવું મહારાજે ગમે ગામડે ગામડે ફરીને મહારાજ આવી બધા ભક્તોને ભલામણો કરી. અને ઉત્સવ સમયમાં આવ્યા હોય તો એ મહારાજે અચૂક બધાને ટકોર કરી હોય કે બધા ભક્તો આવતા વર્ષે કાળ પડવાનો છે તો અનાજનો સંગ્રહ કરી રાખજો. આવી મહારાજે ભલામણ કરેલી. એમાં મેથાણના ગરાસિયા પૂંજાભાઈ અને કાકાભાઈ એમને પણ મહારાજે સ્પેશિયલ ભલામણ કરી કે અનાજનો સંગ્રહ કરી રાખજો. અને આ પશુ છે, ઘોડા છે એ બધા વેચી નાખજો. એના માટે ચાળપુરાનો સંગ્રહ કરજો. આવી મહારાજે ભલામણ કરી. ઉત્સવ સમયમાં આવ્યા હશે, મહારાજે રજા લેવા માટે આવ્યા તો મહારાજે સ્પેશિયલ ભલામણ કરી. હવે આ ગરાસિયા એને ઘોડા વગર, ગાય ભેંસ બળદ વગર ફાવે નહીં. ગામડે આવ્યા અને ઘરે આવી અને એમણે વાત કરી. એટલે
બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે તો આના વગર કેમ ચાલશે, આપણે ઘોડા વગર બળદ વગર ચાલશે નહીં. એટલે મને નામ ભૂલાઈ ગયું. ગામના એ બ્રાહ્મણ એમને પૂછ્યું તો એમણે કીધું મહારાજ તો ભગવાન કહેવાય, મહારાજ તો લખે. મહારાજે પાછો પત્ર લખ્યો સ્પેશિયલ પૂંજાભાઈ ઉપર, એના ઉપર કે ભાઈ તમને ભલામણ કરી હતી એ પ્રમાણે તમે અનાજનો સંગ્રહ કરજો અને પશુઓ બધા ઢોર ઢાંખર હોય ને બધું વેચી નાખજો, કાઢી નાખજો. એમણે કીધું, પણ એ ગામના આગેવાન ભક્ત હશે એમણે કીધું કે મહારાજ તો ભગવાન કહેવાય, ભગવાન તો બધું લખે, આપણે આપણા વ્યવહાર પ્રમાણે આપણે રહેવું જોઈએ, આપણે વ્યવહાર આપણો સાચવવો જોઈએ, આપણે ગરાસિયા કહેવાય. એટલે પૂંજાભાઈએ ઢોર વગેરે વેચવું નહીં, બધું કાઢ્યું નહીં, થોડો ઘણો સંગ્રહ કર્યો અનાજનો, ઘાસચારાનો. પણ એવો દુષ્કાળ પીડ્યો, એવો કાળ પીડ્યો કે ઘરમાં ખાવા માટે અનાજ પણ રહ્યું નહીં. અતિ દુઃખી થયા. મહારાજની આજ્ઞા પાડીને ને પછી તો બહુ પસ્તાયા. મહારાજે આપણને આજ્ઞા કરી હતી, મહારાજની આપણે આજ્ઞા પાળી શક્યા નહીં, હવે કેમ કરશું? પછી એમણે એમના બેન હતા, મોટા બેન જીજીબા, બંને ભાઈઓએ પહેલાં વાત કરેલી નહીં, પછી વાત કરી બેનને. મહારાજે આવી રીતે પત્ર લખ્યો તો સમયામાં ગયા હતા, ત્યાં પણ મહારાજે આજ્ઞા કરી હતી, પણ અમને એમ થયું કે આપણે ગરાસિયા છીએ ને આપણે આ બધું કેમ કાઢવું? મહારાજની આજ્ઞા પાડીની એટલે આ દુઃખ આવ્યા. હવે મહારાજને કેમ પ્રાર્થના કરવી? દિવસો કેમ જશે? આ દુષ્કાળ કેમ ઉતરાશે? એટલે બેનને કીધું તમે મહારાજને કહો ને તો મહારાજ આપણી ઉપર દયા કરે, કંઈક કૃપા કરે તો આપણે આમાં જીવશું, નહીંતર બચી નહીં શકીએ. જીજીબાએ મહારાજને વિનંતી પત્ર લખ્યો, અને એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા જીજીબા. એટલે મહારાજ પણ એમનું બહુ રાખતા અને એ સમાધિ નિષ્ઠ હતા, એવી એમની કક્ષા, એમની સ્થિતિ હતી. મહારાજને વિનંતી પત્ર લખ્યો, મહારાજ આ ભાઈઓથી આપની આજ્ઞા પરાણી નથી અને એમણે મને પણ વાત કરી નહોતી. તમે તો કૃપાળુ દયાળુ છો મહારાજ, દયા કરીને અહીંયા પધારો. અને એ વખતે એ દુષ્કાળના સમયમાં મહારાજ છાના રહેતા હતા, ક્યાંય બહાર નીકળતા નહીં. કારણ કે ભૂખના દુઃખથી બધા જીવ પ્રાણી માત્ર મરતા હોય, મહારાજ જોઈ શકતા નહોતા. અને આ કાળ છે એને મહારાજને ઠેલવવો નહોતો. એટલે મહારાજ એ સમય દરમિયાન ગુપ્ત વેશે છાના રહ્યા છે. અને છતાંય કોઈ કોઈ ભક્તોને મહારાજ કૃપા કરીને મહારાજે કેશ વધાર્યા છે દાઢ, અને એવા વેશમાં ક્યારેક ક્યારેક મહારાજ કોઈ ગામડામાં જઈ અને ભક્તોના ક્ષેમ કુશળ પૂછતા. ભગુજી વગેરે 5-7 પાર્ષદો સાથે મહારાજ આવી રીતે ગામડે છાના રાત્રે રાત્રે મહારાજ ફરતા. આગળ ગામડામાં મહારાજ જતા હશે, મહારાજને આ પત્ર મળ્યો ને, જીજીબાની સમાધિમાં મહારાજને વિનંતી કરી, એટલે મહારાજે સંકલ્પ કર્યો કે ત્યાં જવું છે. હવે એકલા જવું હતું છાના, પાર્ષદોને લઈ જવા નહોતા, કારણ કે એની પરિસ્થિતિ મહારાજને ખબર હતી. એટલે મહારાજ રાત્રે ઉઠ્યા, પાર્ષદો બધા સૂતા હોય, મહારાજ રાત્રે એકલા ચાલતા થઈ ગયા. સવારે બીજે ગામ આવ્યા અને ત્યાં વળી કોઈ ભક્તો, એને ખ્યાલ આવ્યો હશે, મહારાજને રાત્રે એ વ્યવસ્થા કરી, મહારાજને જમાડ્યા. ત્યાંથી મહારાજ છાના, એવા ભક્તો હોય ને એના ઘરે જ મહારાજ જાય, કે જે જાહેર ન કરે, કોઈને કહે નહીં, અને મહારાજને છાના રાખે. હવે મહારાજ પાછા ત્યાંથી રાત્રે નીકળ્યા એ ગામથી, પણ એક બ્રાહ્મણ કોઈ ભક્ત હશે, એ મહારાજની સાથે સંગાત માનીને એને બીજે ગામ જવું છે, મેથાણ વગેરે, એ મહારાજની સાથે ચાલતા થયા.
રાત્રે ચાલ્યા જાય છે મહારાજ એકલા, સાથે આ બ્રાહ્મણ. એમાં રાત્રે કોઈ સર્પ ઉપર એ બ્રાહ્મણનો પગ પડ્યો અને સર્પ દંશ દીધો અને ઝેર ચડવા માંડ્યું. મહારાજ કે અમે ના પડી હતી તોય તમે આવ્યા? મહારાજ કૃપા કરો, કંઈક હવે આ ઝેર ચડે છે. મહારાજ કે એક કામ કરો તો તમને ઝેર નહીં ચડે. બોલો મહારાજ, તમે જે કહો એ. અત્યારે ને અત્યારે દોડતા દોડતા તમે મેથાણ જાઓ મુઠ્ઠીઓ વાળીને, અને ત્યાં જઈ અને દેવશંકર છે અમારા ભક્ત, એને તમારે જઈને કહેવાનું છે કે તમારા ભગવાન, તમારા મહારાજ એ તમારા ઘરે આવવાના છે અને ગુપ્ત રીતે આવે છે. તમારે એમને તમારા ઘરે છાના રાખવાના છે. અને આ વાત કોઈને કહેવાની નથી, ગામમાં પણ કોઈને વાત કરવાની નથી, ક્યાંય વાત કરવાની નથી. જો વચ્ચે ઊભા રહ્યા તો ઝેર ચડશે. પછી ઊભા રહીએ અને મુઠ્ઠીઓ વાળીને દેવશંકર દોડ્યા. હા, બ્રાહ્મણ છે એ દોડ્યા અને દેવશંકરના ઘરે રાત્રે આવ્યા અને એમને વાત કરી કે મહારાજ, તમારા ભગવાન, તમારા વાલા હગા આવે છે. અને એમણે મહારાજે આવું કેવરાવ્યું છે કે મહારાજ અહીં ગુપ્ત વેશે રહેવાના છે, અને પૂંજાભાઈ ને કાકાભાઈને ને જીજીબાને કોઈને ખબર પડવી ન જોઈ, તો મહારાજ રહેશે, આવશે. અને રાત્રે તો ઉઠાડ્યા. આ દેવશંકર તો હર્ષ ઘેલા થઈ ગયા. ઓહો, મહારાજ મારા ઘેરે પધાર્યા છે. અને એ તો સામે દોડ્યા હો, રાત્રે સામે મહારાજને લેવા માટે સામે આવ્યા. મહારાજની રાત્રે પોતાના ઘરે એ છાના રાખ્યા છે. પણ પેલા જીજીબા તો સમાધિનિષ્ઠ હતા. એ તો સમાધિ કરીને મહારાજનું ધ્યાન કર્યું ને, ત્યાં તો લે મહારાજ તો ગામમાં. સવારે ઉઠ્યા, એને અતિ આનંદ થયો, પણ એને ખ્યાલ હતો મહારાજ ભાઈ ઉપર કુરાજી છે ને, ઘરે નહીં આવે, એટલે કદાચ મહારાજ નહીં આવ્યા હોય. એટલે એમણે બંને ભાઈને બોલાવ્યા. પૂંજાભાઈ કાકાભાઈને કીધું, બેસાડ્યા કે જો મહારાજ આપણા ગામમાં છે, પણ અહીંયા આવશે નહીં, પણ તમારે બંને ત્યાં જવાનું છે. દેવશંકરની ઘરે જાઓ, મહારાજના દર્શન કરી મહારાજ જેટલા વઢે ધખે જે કે એ બધું તમારે સાંભળવાનું છે. અતિ વિનંતી કરવાની છે, ને મહારાજ જે કે બધું સાંભળો અને મહારાજને વિનંતી કરી અને મહારાજને ઘરે લાવો. તમે જશો ને તો જ મહારાજ આવશે. ગમે તેમ કરીને મહારાજને ઘરે લાવો. બંને ભાઈ સવારે દેવશંકર એમના ઘરે આવ્યા છે. અને મહારાજને રૂમમાં, મહારાજ જે છાના હતા એ રૂમમાં જોઈને મહારાજને દંડવત કરવા માંડ્યા. ખૂબ દંડવત કર્યા, મહારાજ સામું જોતા નથી. પછી દંડવત કરી અને બેઠા. આંખમાંથી આહુડા જાય છે, બંને ભાઈઓ રડે છે. મહારાજે આમ ત્રાહી દ્રષ્ટિ, કરડી દ્રષ્ટિ કરીને સામું જોયું. હો, મહારાજનો પણ એવો સ્વભાવ હતો ચટકીદાર. હો, ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, હતો સ્વભાવ ચટકીદાર, કઠણ વચન નસે તાલગાર. નાના હતા મહારાજ, આવો આકરો સ્વભાવ હતો, કોઈનું વચન સાંભળી ન શકે મહારાજ, હળવું વચન. મહારાજ બેઠા હોય ત્યાં હાસી મસ્કરી ન થાય, ઠઠ્ઠા ઠીંગાઈ ન થાય. આવો મહારાજનો આકરો સ્વભાવ હતો, પણ સાથે સાથે મહારાજનો આવો અતિ દયાળુ સ્વભાવ પણ હતો. એટલે મહારાજે ત્રાસી આંખ કરીને, કરડી આંખ કરીને સામું જોયું. બંને હાથ જોડ્યા, અતિ ઓશિયાળા થયા, અતિ દિલગીર થઈને બેઠા છે. મહારાજ કે અમે તમને કેટલું કીધું, તોય તમે અમારી આજ્ઞા માન્યા નહીં. મહારાજ પેલા શેઠે અમને કીધું ને, ગામના શેઠ એ પણ હરિભગત હશે ને, એમણે કીધું કે મહારાજ તો ભગવાન કહેવાય, આપણે આપણો વ્યવહાર રાખવો જોઈએ. એટલે મહારાજ અમારાથી આ ભૂલ થઈ, માફ કરો. મહારાજ કે તમે એ મૂળજી શેઠનું માન્યા અને અમારું ન માન્યા. મહારાજ જે થયું ભૂલ થઈ છે, તમારા છે. હવે આ દુષ્કાળ કેમ પાર કરશું? તમે દયા કંઈક કરો તો થાય.
મહારાજનો સ્વભાવ તો દયાળુ હતો, પણ એમને શિક્ષા માટે થોડોક આકરો સ્વભાવ બતાવ્યો. મહારાજને પણ દિલમાં દયા આવી છે એટલા માટે તો આવ્યા હતા મહારાજ. મહારાજે કીધું, હવે તમારી પાસે કાંઈ બીજું ગાડું વગેરે છે? હા મહારાજ, ગાડું છે ને બળદય છે. તમે બંને અહીંથી જેતલપુર જાઓ, હું તમને પત્ર લખી આપું છું, ત્યાં ભાઈ રામદાસજી છે એમની પાસે જાઓ અને એ તમને ત્યાંથી ગાડા અનાજના ભરી આપશે. પણ મહારાજ ઘરે પધારો, બેન જીજીબા છે ને એમને અતિ ઈચ્છા છે આપ ઘરે પધારો. મહારાજ કે મેં રાત્રે આવશું, જાઓ. પછી અડધી રાત્રે મહારાજ ઘરે પધાર્યા. હવે ઘરે મહારાજને જમાડવા માટે અનાજ જરાય નહીં, પણ આ દેવશંકરને ખ્યાલ કે પૂંજાભાઈની ઘરે કાંઈ નથી જમવાનું. મહારાજને થાળમાં એક રોટલો જમાડવા માટે જ રોટલો, એટલું પણ અનાજ નહીં. કેવી પરિસ્થિતિ હશે. અને દિવસે એ દેવશંકર એ ભિક્ષામાં કંઈક અનાજ એમના આવ્યું હશે, એની પાસે હશે, એ ઘરે આપી ગયા. એને ખબર હતી મહારાજને એ શું જમાડશે, એટલે દિવસે થોડું અનાજ આપી ગયેલા. એટલે એનો રોટલો બનાવી મહારાજને થાળ કર્યો. રાત્રે જીજીબાએ મહારાજને જમાડ્યા. મહારાજે થોડી વાર ભગવાનની વાતો કરી. મહારાજ ત્યાંથી નીકળી ગયા. સવારે એ પૂંજોભાઈ ને કાકોભાઈ બંને ગાડું જોડી જેતલપુર આવ્યા. પત્ર આપ્યો. ભાઈ રામદાસજીએ હરિભક્તોને બધાને બોલાવ્યા કે મહારાજનો આવો પત્ર આવ્યો છે, તો બધાએ થોડું અનાજ લાવવાનું છે. બધા હરિભક્તો, એને કેવો સંબંધ હશે ભગવાનનો, ભગવાનના ભક્તનો કેવો વિશ્વાસ હશે. એક એક મણ બધા બાજરો લાવ્યા. ત્યાં તો 2 ગાડા ભરાઈ ગયા. પૈસા દેવા લાગ્યા. પૈસા તો હતા. હરિભક્તો કે નહીં, અમારે તમારાથી ભગવાનનો ભક્તનો સંબંધ છે, પૈસા ન લેવાય. બંને ભાઈઓના આંખમાં આંસુ આવી ગયા હો. એ ચરણ રજ માથે ચડાવી. એને કીધું, અમારા ગામમાં ઓલા વાણિયા આવ્યા હતા ને જુનાગઢથી, એ વાણિયા એવું કહેતા હતા કે સોનું આપીએ ને તોય અનાજ મળતું નથી. આવી પરિસ્થિતિ. સોનું આપીએ તોય અનાજ મળતું નથી, આવી પરિસ્થિતિ. અને તમે અમને આ ગાડા ભરી દીધા. આ ઋણ અમે ક્યારેય નહીં ભૂલીએ. અતિ દિલગીર થઈ હરિભક્તોને પ્રણામ કરી પાછા મેથાણ આવ્યા. મહારાજે આજ્ઞા કરેલી, આ કોઠીમાં અનાજ ભરી દેજો, ઉપરથી છાંદી દેજો અને અનાજ કાઢ્યા રાખજો અને વેચજો, એમાંથી બીજી વસ્તુ લેજો. અને દુષ્કાળ આવી રીતે પસાર કર્યો. કહેવાનું કે મહારાજ અતિ દયાળુ મહારાજનો સ્વભાવ છે. આ જાજળી ઋષિ એમનો અતિ દયાળુ સ્વભાવ. પક્ષીઓએ માળા કર્યા તો એ પોતાના શરીરનું પોતાએ સહન કર્યું, પણ એ પક્ષીઓને જરાય દુઃખ ન થાય એવું ધ્યાન રાખ્યું. મહારાજનો આવો અતિ દયાળુ સ્વભાવ હતો. આપણે મહારાજના છીએ, આપણો પણ એવો અતિ દયાળુ સ્વભાવ હોવો જોઈએ. ઝીણા મોટા જીવ એના પ્રત્યે પણ દયા રાખવી જોઈએ. સ્વામી એવું છેલ્લી લખે છે, આપણે અંગે પીડા આવતા, જો થાય સામાને સુખ, તો ભાવે કરી ભોગવીએ, દિલમાં ન માનીએ દુઃખ. સ્વામી કે આપણા શરીરમાં તકલીફ થાય, દુઃખ થાય, પણ જો સામેની વ્યક્તિને સુખ થતું હોય, એના પીડા ટળતી હોય, એનું દુઃખ ટળતું હોય, તો એ આનંદપૂર્વક ભોગવવું જોઈએ. ભગવાનના ભક્તની આ રીતિ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને આ આખ્યાનો દ્વારા આવી ભક્તની દયા રાખવાની રીતિ ભગવાન શીખવાડે છે. આ આખ્યાન હજુ થોડી કડીઓ છે, પણ એ આવતીકાલે લેશું. મહારાજ આપણને નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે નાના એવા જીવ પ્રાણી માત્રને પણ પીડા ન થાય એવું ભગવાનના ભક્તએ અતિ અહિંસા પર વર્તવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અમારા સાગરભાઈ, અશ્વિનભાઈ વગેરે, સાગરભાઈ આવ્યા છે, અશ્વિનભાઈ આવ્યા છે, તો એ સ્વામી પાસે આવશે. એમના સાગરભાઈના દીકરા મંત્ર
જો એ પણ ઠાકોરજીના શિરામણીમાં અહીંયા સંતો પાસે આવ્યા છે, સ્વામી અમને ચાંદલો કરી એવા રૂડિયા આશીર્વાદ આપે, એ સત્સંગનો વારસો જાળવી રાખે. આવી પરિવારમાં ભક્તિ છે એ ભક્તિ જીવનમાં જળવાય ને ખૂબ સારા ભક્ત બને, સુખી થાય એવી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીશું.